गुजरात में एक तरफ सार्वत्रिक वरसाद नोंधाई रह्यो छे त्यारे देवभूमि द्वारका जिल्लाना भांडवड़ पंथक में भूकंपना आंचका अनुभवाया हता। गत सांजे 7:32 અને 7:37 કલાકે બે આંચકા અનુભવાતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા। તેનું કેન્દ્રબિંદુ પોરબંદરથી 37 કિલોમીટર દૂર નોંધાયું હતું। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી ભાણવડ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવા આંચકાઓ અનુભવાતા હોવાથી રહેણાંક મકાનોમાં પણ નુકસાન જોવા મળ્યું હતું। કેટલાક સ્થળોએ મકાનના પોપડા પડ્યાની પણ ઘટના બનવા પામી। ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા। તો ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા મુજબ ભાણવડ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના 2 આંચકા આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે। હવે એનું શું કરવાનું? જમીનમાંથી અવાજ ચાલુ જ છે। હા, 4-5 વાર આવે છે। આખું બધું ધ્રુજવા માંડે તો હવે આનું શું કરવાનું? અત્યારે ઉપરા ઉપર બે આવ્યા, બરોબર। હવે આનો જવાબદાર કોણ? તંત્રને કીધું તો કોઈ ઇન્કવાયરી કોઈ લોકો કરતા નથી, તો હવે એનું શું કરવાનું એમ। અને ભયના ઓથાર હેઠ આજ છેલ્લા 3 દિવસ ત્યાં અમારો વિસ્તાર સમગ્ર ભાણવડ વિસ્તાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે। તો મીડિયાના માધ્યમથી ફરી વખત પ્રશાસનને એટલું જ કહેવાનું કે આનો યોગ્ય નિકાલ કરી અને સચોટ માહિતી આપે કે ખરેખર ભૂકંપ છે અથવા તો કોઈ બ્લાસ્ટિંગ છે અથવા તો કોઈ એરફોર્સની કવાયત છે, તો સાચી હકીકત મીડિયાના દ્વારા બહાર આવે એવી મારી પ્રશાસનને નમ્ર અપીલ। તો કે સતત 3 દિવસ ત્યાં ભૂકંપ જેવા આંચકા આવી રહ્યા છે। રાત ને દિવસ, રાત્રે પણ ગઈકાલની જે રાત હતી ત્યારે પણ રાત્રે ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો। તો ખરેખર ઘરના બાળકો અને વડીલો ખૂબ જ ગભરાઈ અને રાત્રે સૂઈ પણ બિલકુલ શકતા નથી। તો ખરેખર આ શું છે તે અમે જાણવા ઈચ્છીએ છીએ। गुजरात में एक तरफ सार्वत्रिक वरसाद नोंधाई रह्यो छे त्यारे देवभूमि द्वारका जिल्लाना भांडवड़ पंथक में भूकंपना आंचका अनुभवाया हता। गत सांजे 7:32 અને 7:37 કલાકે બે આંચકા અનુભવાતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા। તેનું કેન્દ્રબિંદુ પોરબંદરથી 37 કિલોમીટર દૂર નોંધાયું હતું। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી ભાણવડ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવા આંચકાઓ અનુભવાતા હોવાથી રહેણાંક મકાનોમાં પણ નુકસાન જોવા મળ્યું હતું। કેટલાક સ્થળોએ મકાનના પોપડા પડ્યાની પણ ઘટના બનવા પામી। ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા। તો ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા મુજબ ભાણવડ અને આસપાસના વિસ્તારમાં ભૂકંપના 2 આંચકા આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે। હવે એનું શું કરવાનું? જમીનમાંથી અવાજ ચાલુ જ છે। હા, 4-5 વાર આવે છે। આખું બધું ધ્રુજવા માંડે તો હવે આનું શું કરવાનું? અત્યારે ઉપરા ઉપર બે આવ્યા, બરોબર। હવે આનો જવાબદાર કોણ? તંત્રને કીધું તો કોઈ ઇન્કવાયરી કોઈ લોકો કરતા નથી, તો હવે એનું શું કરવાનું એમ। અને ભયના ઓથાર હેઠ આજ છેલ્લા 3 દિવસ ત્યાં અમારો વિસ્તાર સમગ્ર ભાણવડ વિસ્તાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે। તો મીડિયાના માધ્યમથી ફરી વખત પ્રશાસનને એટલું જ કહેવાનું કે આનો યોગ્ય નિકાલ કરી અને સચોટ માહિતી આપે કે ખરેખર ભૂકંપ છે અથવા તો કોઈ બ્લાસ્ટિંગ છે અથવા તો કોઈ એરફોર્સની કવાયત છે, તો સાચી હકીકત મીડિયાના દ્વારા બહાર આવે એવી મારી પ્રશાસનને નમ્ર અપીલ। તો કે સતત 3 દિવસ ત્યાં ભૂકંપ જેવા આંચકા આવી રહ્યા છે। રાત ને દિવસ, રાત્રે પણ ગઈકાલની જે રાત હતી ત્યારે પણ રાત્રે ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો। તો ખરેખર ઘરના બાળકો અને વડીલો ખૂબ જ ગભરાઈ અને રાત્રે સૂઈ પણ બિલકુલ શકતા નથી। તો ખરેખર આ શું છે તે અમે જાણવા ઈચ્છીએ છીએ।